ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફૂલડોલ ઉત્સવ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાંથી દ્વારકા ડાકોર ખાતે 450 જેટલી વધારે બસો દોડાવવામાં આવશે. આગામી હોળી ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર તેમજ એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામોમાં લાખોની સંખ્યામાં યાત્રીઓ આવતા હોય છે. ત્યારે યાત્રિકોની ભીડને પહોંચી વળવા અને સુરક્ષિત મુસાફરી માટે એસટી વિભાગ દ્વારા 450 જેટલી વધારાની બસો દોડાવી 1300 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન મુસાફરો માટે ગુજરાતના અલગ અલગ ડેપોમાંથી ઉપડશે. મુસાફરો એક્સ્ટ્રા બસો માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવી શકશે, તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસટી નિગમ દ્વારા આપવામાં આવશે, જેથી દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફરો એસટી બસોનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉપરાંત દ્વારકા ખાતે આવવા જવા માટેનું ભાડું આ મુજબ રહેશે, જેમાં દ્વારકા જામનગર રૂટનું ભાડું ₹214, દ્વારકા રાજકોટ રૂટનું ભાડું ₹271, દ્વારકા પોરબંદર રૂટનું ભાડું ₹175, દ્વારકા સોમનાથ રૂટનું ભાડું ₹291 તથા દ્વારકા જૂનાગઢ રૂટનું ભાડું ₹257 રહેશે, તેમ દ્વારકા એસટી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર અશોક માણેક, દ્વારકા. જી, મારું નામ મિલન કુમાર રાઠોડ, દ્વારકા ડેપો મેનેજર. દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ છે એને ધ્યાને રાખી સરકારશ્રી દ્વારા યાત્રિકોની સુવિધા ધ્યાને રાખી અને જુદા જુદા ડેપો અને વિભાગો ખાતેથી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને મુસાફરો છે એના ધસારાને ધ્યાને રાખી દરેક ડેપો છે એ એક્સ્ટ્રા બસો દોડાવશે અને આ બસો છે એ તારીખ 27/2/26 થી 5/3/26 સુધી દોડાવવામાં આવશે, જેમાં મુસાફરો છે એ એડવાન્સ બુકિંગ કરી શકશે. તેમજ જો કોઈ મુસાફરોનો ગ્રુપ હશે અને તેઓ 51 મુસાફરો હશે તો એસટી તરફથી એને એક્સ્ટ્રા બસ પ્રોવાઈડ કરવામાં આવશે અને આ એક્સ્ટ્રા બસ છે જેમાં દ્વારકાથી જામનગરનું ભાડું છે એ ₹214 રહેશે, દ્વારકા પોરબંદરનું ભાડું છે ₹175 રહેશે, દ્વારકા રાજકોટનું ભાડું છે એ ₹271 રહેશે અને દ્વારકા સોમનાથનું ભાડું છે એ ₹291 તેમજ દ્વારકા જૂનાગઢનું ભાડું છે એ ₹257 રહેશે.